યાત્રાળુને જોઈને ચારણ રાજી થાય છે ને એ જોતા ધરાતા નથી આપણે, એટલો આપણે રાજીપો થાય છે. આ હું જરાય રૂડું મનાવવા નથી કેતો, જરાય નહીં. હું જે હકીકત છે એ તમને કહું. પણ આની પાછળની એક પ્રસંગ મારે જે આપને કેવો છે એ સાંભળજો તમે સાહેબ. હસવાની વાત તો ખેર આપણે આવું કહીએ, હસવાની વાત તો મજા આવે, પણ સમજવાની વાત જુદી વાત છે. મારે જે પ્રસંગ કેવો છે, મેઘાણીની કલમે આલેખ આવ્યો લખાયેલો. કચ્છના રાવને મારી સલામ છે, જુનાગઢના નવાબને મારી સલામ છે, જામનગરના જામ સાહેબને મારી સલામ છે, પણ ભાવનગર છે સાહેબ. ભાવનગર સ્ટેજ છે એ ગજબ છે. 18 પાદરનો ધણી ભાવનગર મહારાજા. કલ્પના તો કરો તમે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો બનેલી હકીકત સાહેબ. ટાણામાં કીર્તિભાઈ, ટાણાના એક ખેડૂતના, જો બધા રજવાડાની મેં વાત કરી એને સલામ એટલા માટે કહું છું કે એક પણ રજવાડામાં આવો રિવાજ નહોતો જે હું તમને કહેવાનો છું. એ ભાવનગરમાં એક એવો રિવાજ હતો પ્રજાને માટે કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે. તમારે રાજાને કહી આવવાનું, બાપુને કહી આવવાનું કે બાપુ અમારા ઘરમાંથી આટલું ઘરેણું ગયું કે આટલા રૂપિયા ગયા. એટલે કાં ચોરને પકડી દે, ચોર ન પકડાય તો રાજા તરફથી ભરપાઈ કરવામાં આવી. એક જ ભાવનગરમાં આ રિવાજ હતો. અને એ ક્યારે? રાજાશાહીમાં 47-48 પહેલા. એમાં એક ટાણાના ખેડૂના કોક બળદ ચોરી ગયું સાહેબ. બળદ ચોરી ગયું, બળદ કોક લઈ ગયું. અને એને એમ કે આપણે તો ઘરમાંથી કંઈક લઈ જાય તો આપણે તો બાપુને જઈને કહેવાનું કે ચોર ગોતી દે ને કે આપને ભરપાઈ કરી દે. હવે એ માણસને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો છે, દેશ સ્વતંત્ર થઈ ગયો છે, રજવાડા ખતમ થઈ ગયા છે. અટાણે ઘણાને ખબર નથી તો તેદી તો ક્યાંથી હોય સાહેબ? અટાણે ઘણાને ખબર નથી તો તેદી તો ક્યાંથી હોય સાહેબ? 54-55 માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા સાહેબ. અને ટાણાથી આયલો ખંભે ખેડી નાખીને ઉગાડા પગ ને રજવાડા પાસે જઈને દરબાર પ્રજા વસેલ હતા સાહેબ. કોઈ પણ માણસને આવવા દેતા હતા. કૃષ્ણકુમારસિંહજી મળતા હતા. એટલે પૂછ્યું કે મારે બાપુને મળવું છે, મહારાજ સાહેબને મળવું છે. એમ તો કે હા, એ તો કોઈ મદ્રાસ છે, ગવર્નર તરીકે મદ્રાસ ગયા. ગવર્નરમાં તો ગામડાનો માણસ નો સમજ્યો, પણ મદ્રાસ નું સમજ્યો ને એટલે સીધો ભાવનગરથી ટ્રેનમાં બેસી વાયા થાતો 2-3 દી મદ્રાસ પૂગ્યો સાહેબ. ઠેઠી માણસ. સાંભળજો મિત્રો, યુવાન મિત્રો ખાસ સાંભળે. બાપ તમારે ઘણી મંજિલો કાપવાની છે, અમારી તો બોત ગઈ થોડી રહી હવે છે. ત્યાં જઈને ગવર્નર સાહેબ ને બંગલે જઈને મુલાકાત માંગી. મારે મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીને મળવું છે. પ્રજાવત્સલ હતા ને. માણસે જઈને કીધું કે કોક ભાવનગર થી આવ્યો છે, કોઈ ગામડાનો માણસ છે, તમને મળવા માંગે. તરત જ કૃષ્ણકુમારસિંહજી આવ્યા અને એ મેલા ગેલા લુગડા અને બથમાં લઈને મળ્યા. બાપ તું અહીંયા છે જાત્રા કરવા આવ્યો સાઉથમાં, દક્ષિણમાં? કે નહીં બાપુ, તમારી પાસે જ અહીંયા આવ્યો. તું અહીંયા અમારી પાસે, મારી પાસે ધક્કો ખાતો અહીંયા છે? તો કા પણ એવું તો શું બન્યું કે તારે અહીં ધક્કો ખાવો પડ્યો? બાપુ મારા બળદ કોક લઈ ગયું. બાપુ મારા બળદ કોક લઈ ગયું. અમારામાંથી કોક લઈ જાય તો અમારે તમને કહેવાય ને, બીજા કોને કહીએ અમે સાહેબ? સાંભળજો મિત્રો શું છે, કલ્પના તો કરો. એટલું જ બોલ્યો, મારા બળદ લઈ ગયું કોક બાપુ એમ. અને કૃષ્ણકુમારસિંહ જે જવાબ આપ્યો કે કઈએ લઈ ગયું ભાઈ? કે બાપુ મારી પત્ની ભાત લઈને આવી બપોરે અને હું ઝાડને છાંય ભાત ખાઈને હૂતો અને ઉઠ્યો તો બળદ નહોતા. હૂતો તો લઈ ગયા? તો હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા. હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા. પણ ત્યાંથી તું અહીં સુધી આવ્યો 5000 રૂપિયા લેતો જા. એ વખતે સાહેબ 5000 રૂપિયા એને આપ્યા છે. અને ભાવનગરમાં મેં તમને કીધું એક જ એવો રિવાજ હતો, બીજા રજવાડામાં રિવાજ નહોતો સાહેબ. અને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને હાલડાની માલિપા ભગત બાપુ કીધું છે કે હાથ હી ચોળું અને હીરની દોરી એ રખ નમાય માતા ગાય બાળ ના ગાણા વિરોજી રે નિશાના. માતા ગાય બાળ ના ગાણા વિરોજી રે નિશાના.
પત્રો લખવું ને લખી લેજો. સંસ્કારને આવતાંય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાંય પેઢીયું લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે આજ આવીને કાલ વહી જાય. સંપત્તિમાં બને લ્યો, સંપત્તિમાં બને. મને દિયાજ મેં લોટરીની ટિકિટ લાગે ને કોઈ મને આવીને એમ કે ભીખુદાનભાઈ તમને 2 કરોડ ની, ખોટું બોલું, લોભ કરો નકામો, 5 કરોડ ની લોટરી લાગી. મને કોઈ કે 5 કરોડ ની તમને લોટરી લાગી એટલે દિયાજ મેં મને આવીને કે નતા વ્યારોટાણે હું 5 કરોડ પતિ થઈ જાઉં, 500 કરોડ 5 કરોડ નો ધણી થઈ જાઉં, બરાબર. અને બીજે જે શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડપતિ થઈ જાઉં. સંસ્કારમાં એવું નથી. સંસ્કારને તો આવતા પેઢીયું લાગે. અને આ મોગલ મણિધર મોગલ વરવાળી સંસ્કારનું સિંચન કરે છે. બાપ તમે જે આવો છો ને, તમે જે અહીં જે આપો છો, દાનમાં આપો છો, ક્ષત્રિયો છો, 18 વર્ણ આવે છે, આહિર લોકો છે, ક્ષત્રિય રાજપૂતો છે, અને 18 વર્ણ માં મોગલ મણિધર ને આંગણે આવે છે. એનું કારણ માં છૂટે હાથે તમને આપે છે અને આપવાની જ છે. જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સાહેબ આપશે. આપ્યા વિના રહે જ નહીં. ભાવનગર 18 પાદરના ધણીએ સરદાર વલ્લભભાઈને કીધું કે લ્યો હું પેલા સહી કરું, ભાવનગર હું પેલા તમને આપી દઉં, પછી દેશને આઝાદ કરો. તમે બધા રજવાડા પાસે જાઓ. પેલા ભાવનગર આપ્યું, પણ પછી ભાવનગર મહારાજાને એમ યાદ આવ્યું કે હું આગળ આપી દે એટલે બધું હોયું જાય. પણ કીધું વલ્લભભાઈને કે થોડોક સમય મને આપશો. એનો વિવેક તો જો દાતારનો સાહેબ કૃષ્ણકુમારસિંહજીનો શું વિવેક છે હે, કે કેમ શું કહો છો કે થોડો સમય. બાપુ તમને સમય દેવાની હોય, તમે માગો એટલો સમય, તમે ઉદાર હાથે એટલું તમારું રાજ આપી દો, 18 ભાદર તમે આપી દો છો હે. તો કે બીજું નહીં, મારે મહારાણીને પૂછાવવું છે, મહારાણીને કેવું છે, પૂછાવવું છે કે મારો આ રાજા રાજ તો મારું છે તો હું આગળ આપી દઈશ, પણ તમારા પિયરનો જે કરિયાવર આવ્યો છે, જે ન કલ્પના થઈ શકે એવા હીરા માણેકના, ઈ તમારા કરિયાવરનું શું કરવું, ઈ જયારે મહારાણીને પૂછાવી લો. સાંભળજો. અને માણસને સમાચાર લઈને મોકલ્યો ગઢમાં, અને જઈને કીધું મહારાણી બા મને બાપુ મોકલ્યો છે કે હવે સહી કરે એટલી વાર છે, આખું ભાવનગર રાત જાય છે, પણ તમારો જે કરિયાવર આવ્યો છે એનું શું કરવું. અને મહારાણીનો જવાબ સાંભળજો મિત્રો. મહારાણી શું કીધું કે મહારાજ સાહેબને કહી દો કે આખો હાથી જાતો હોય તો એનો શણગાર ઉતારવાનો ન હોય. હે, કે આખો હાથી જાતો હોય તો એનો શણગાર ઉતારવાનો ન હોય. ઈ રાજા એવો. અને મારે એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે. એનો બારવટીયો એવો સાહેબ.